મિત્રો અપૂર્ણાંકના ભાગરૂપે બહુ જ સરળ પ્રશ્ન છે। જો આમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ટાઈમ બહુ બગાડતા હોય છે, સાદું રૂપ આપવા મંડી પડશે 4 5 20 ને 21/4 ને પછી લસા લેશે ને ખબર નહીં શુંનું શું કરશે। આવું બધું કંઈ જ કરવાનું નહીં, ડાયરેક્ટ સમજો 5 ને 3 પૂર્ણાંકની અલગ ગણતરી, અપૂર્ણાંકની અલગ ગણતરી, છેલ્લે ખાલી ભેગા કરી દેવાના। જુઓ 5 ને 3 8 તો લખી નાખ્યા 8। હવે 1/4 એટલે કેટલા થાય તો કે 0.25 થાય, અને 1/5 એટલે કેટલા થાય તો કે 0.20 થાય। વચ્ચે પ્લસ જ છે ને, સરવાળો કરી દઈએ તો આ બેનો સરવાળો એટલે કેટલા તો કે ભાઈ 0.45 એટલે કે 45/100। 5 થી ભાગ ચલાવું, 5 9 45, 5 થી ઉડે એટલે 20। તો અહીંયા આયા 9/20, અહીંયા આયા 8। આ બેન ખાલી ભેગા કરીને લખી નાખો 8.9 જવાબ આવી ગયો। મજા આવી ને? આવું ને આવું ગણિત જોવા જોડાયેલા રહો આદર્શ લાઈવ સાથે।